જી સર. જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગતરોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો. આમાં ફરિયાદી શ્રી ખોડુભાઈ ગોરધનભાઈ પરમાર નામે ફરિયાદ આપેલ છે કે તેમના નાના ભાઈ હોમગાર્ડ ગિરીશભાઈ ગોરધનભાઈ પરમારનાઓ હોમગાર્ડની નોકરી પૂર્ણ કરી કાલાવાડ ખાતે આવેલ ITI ચોકડી ઉપર એક્ટિવા લઈને ઊભા હતા. તે દરમિયાનમાં એક બલેનો 4 વ્હીલ ગાડી GJ10DR 4846ના ચાલકે પૂર ઝડપે ચલાવી અને તેમના ભાઈને એક્સિડન્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવેલ હોય. આ ડ્રાઈવર દ્વારા હકીકત જોતા પોતે જાણતો હોવા છતાં આટલી પૂર ઝડપે ચલાવવાથી માણસનું મૃત્યુ થઈ શકે તેમ છતાં તેને તેવી રીતે ચલાવી અને આ હોમગાર્ડનું મૃત્યુ કરેલ હોય. BNSની કલમ 105, 281 અને MB એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી અને હાલ તપાસ કાલાવાડ ટાઉન PI ઇન્ચાર્જ PG પનારા નાઓ કરી રહેલ છે અને આ કામે આરોપીની શોધખોળ ચાલુ છે.